की जय। गुरुदेव तुम जानत हो, गुरुदेव तुम जानत हो। एक धीरे कर दो। तुम लगी मेरी दौड़, जैसा कुआ जहाज का मुझे और न सूझे कोई, जैसा कुआ जहाज का मुझे और न सूझे कोई। गुरु पद पंकज पूजता, सौद लोक पुजाई। शिव विरंसी शारदा, गुरु तणा जस गाय। शिव विरंसी शारदा, गुरु तणा जस गाय। गुरु कृपा बिन छूटे नहीं ग्रंथि, माया महाविकार। राम कृष्ण ये पण गुरु ने सेव्या, माटे रवि तो सदगुरु ने धार। नाम समवण कोई नहीं, नाम समवड़ कोई नहीं। जप तप तीरथ ने योग, एक नाम थी पातक सूटिए, आ नाम थी ना छे रोग। माटे पदवंदो गुरु साधक, पल पल करूं प्रणाम। पदवंदो गुरु साधको, पल पल करूं प्रणाम। गुरुदेव आप कृपा थकी, प्रगट भयो आत्म राम। गुरुदेव आप कृपा थकी, प्रगट भयो आत्म राम। સદગુરુ ના જેણે
શરણ સેવ્યા એને જમડા શું કરે રે. એ હાચા ગુરુજી ના જેણે શરણ સેવ્યા એને ઓલ્યા જમડા શું કરે રે. ત્રિવેણીના તીરમાં જઈને ત્રિવેણીના તીરમાં કોઈ શૂનમાં જઈને સમાધિ ધરે. સંતો શૂનમાં જઈને સમાધિ ધરે. એને જમડા શું કરે. પાંચ પાંડવ મહાસતવાદી એ માળે જઈને હાડ ગાડે રે. પાંચ પાંડવ મહાસતવાદી હે માળે જઈને હાડ ગાડે રે. કલિયુગ નો ભાઈ વારો આયો. કલિયુગ નો વારો આયો. સેતી લેજો તમે આર પડે. સેતી લેજો લેજો. માંદો માણસ આવી ગયો ડબલ છે. એ માંદો માણસ છે કેટલા હુમલાયો. આ તબલો વગાડે ને એને 17 હુમલાયો. બસ કેમ જીવે ડોક્ટરો વિચાર કરે. કલિયુગ નો ભાઈ વારો આયો. સેતી લેજો તમે આરે પડે. સદગુરુ ના જેણે શરણ સેવ્યા એને જમડા શું કરે રે.
યુગનો ભાઈ એ વારો આયો સેતી લેજો વિરાર પડે સદગુરુ ના જેણે શરણ સેવ્યા સેવ્યા શરણ સેવ્યા એને જમડા પછી શું કરે સતનો શબ્દ મારા ગુરુએ સુણાયો પછી આડાવડો કેમ ફરે રે સતનો શબ્દ મારા ગુરુએ સુણાવ્યો પછી આડાવડો કેમ ફરે રે નિર્વર્તિમાં ભાઈ ધ્યાન ધરીને પરવર્તીને મેલે રે પરે પરવર્તીને મેલે રે પરે સદગુરુ ના જેણે શરણ સેવ્યા સેવ્યા એને જમણા શું કરે રે બ્રહ્મનો ભેદ મારા ગુરુએ બતાવ્યો એ બ્રહ્મ થઈને ઈ બ્રહ્મા બળે બ્રહ્મનો ભેદ મારા ગુરુએ બતાવ્યો ઈ બ્રહ્મ થઈને બ્રહ્મા ભળે રે જી નિરાકાર છે આકાર માને હે નિરાકાર છે આકાર માને ઈ તો કોક સંતોને જડે ઈ તો કોઈ સંતોને જડે સદગુરુ ના જેણે શરણ સેવ્યા સેવ્યા એને પછી જમણા શું કરે
તત્વનું બન્યું આ પૂતળું અણઘણ દેવ એમાં વાજ કરે રે પાંચ તત્વનું બન્યું આ પૂતળું અણઘણ દેવ એમાં અવાજ કરે રે ઈ અવાજ તો વચન થાય છે ઈ અવાજ તો વચન થાય છે સૂક્ષ્મણામાં માળા રે ફરે સૂક્ષ્મણામાં માળા રે ફરે સદગુરુના જેણે શરણ સેવ્યા એને જમડા શું કરે રે आत्मसीनी दीदार घट में आत्मसीनी दीदार घट में ई भजन बीजाનું શું કરે રે આત્મસીનો ઘટમાં જેણે ઈ ભજન બીજાનું શું કરે ખાન પ્રતાપ પ્રેમસ બોલ્યા ખાન પ્રતાપ પ્રેમસ બોલ્યા અમર પુરુષ એને આવીને મળે એ અમર પુરુષ એને આવીને મળે અમર પુરુષ એને આવીને મળે સદગુરુના જેણે શરણ સેવ્યા એને જમડા શું કરે રે ત્રિવેણીના તીરમાં ભાઈ સોનમાં જઈ કોઈ સમાધિ ધરે સદગુરુના જેણે શરણ સેવ્યા એને જમડા શું કરે રે શું કરે રે
ખાન સાહેબ મોમેડિયન જ્ઞાતિમાં થઈ ગયા મહાન સંત. એના શિષ્ય પ્રેમહંસ એ પાછા આપણી ગુલામ થઈ ગયા. મોમેડિયન ગુરુ અને પાછા હિન્દુ એના શિષ્ય. સંતોને કળા તો જો ઈ પ્રેમહંસ કહે છે કે ભાઈ સદગુરુના જેને શરણ સેવ્યા એને જમણા શું કરે? એને જમણાનો ડર જ ન હોય, એને જમ લેવા જ ન આવે. જમ એના દર્શન કરવા આવે, એના ઓલામાં રીએ એમ કહે છે. પણ કેને? સદગુરુના શરણ જેને, સદગુરુ નક્કી કરાયું કે ગુરુ નહીં સદગુરુ. ગુરુ તો ઘેર ઘેર જડે, જેટલા જોતા હોય એટલા જડે, પણ સદગુરુ મળવા કઠણ છે. સદગુરુ મળવા કઠણ છે. જો પ્રજ્ઞારૂપ બુદ્ધિ હોય સાધકની, પ્રજ્ઞારૂપ બુદ્ધિ હોય. પ્રજ્ઞારૂપ બુદ્ધિ કેને કહેવાય? ને કે બુદ્ધિશાળી ઘણા હોય, આપણે વાત કરી ને પેલા કે રીમાન બનાવી લેતા હોય, એ બુદ્ધિશાળી. તમારું શરીર ખોલી અને તમારો હૃદય ટેબલ માથે મૂકી દે એવા બુદ્ધિશાળી હોય, પણ પ્રજ્ઞા બુદ્ધિ નહીં. પ્રજ્ઞારૂપ બુદ્ધિશાળી એને કહેવાય. પ્રજ્ઞા એટલે પરમ તત્વની જાણવાની બુદ્ધિ. એ ભલે ને પછી મજૂરી કરતો હોય, એ ભલે ને હાવ દેશી ખેતરમાં હળ હાંકતો હોય, એને પ્રજ્ઞારૂપ બુદ્ધિશાળી કહેવાય. અને જેટલા જેટલા સંતો અને મહાપુરુષો થયે ને, એ પ્રજ્ઞારૂપ એને બુદ્ધિ. પણ એને શું કર્યું? કોક ભેરા હાથી રહ્યા, મજૂરી કરી આખી જિંદગી, અને અવતારી પુરુષમાં એને ગણના થઈ ગઈ. હમણાં ભાઈ કેશુભાઈની વાત કરતા હતા કે દાસારામ બાપા આમ હાથી રહેતા, હાથી રહેતા ને રામાપીર જેવા મહાપુરુષ, રામાપીરને હરોળના મહાપુરુષ થઈ ગયા. હે, એનું નામ પ્રજ્ઞારૂપ બુદ્ધિ કહેવાય. લીરબાઈમાં આખી જિંદગી મજૂરી કરી અને મેરને મીરાબાઈ કહેવાય ગઈ. એની રિમાન્ડ નહોતા બનાવ્યા. વકીલ કે ડોક્ટર વકીલાત નહોતી કરી, મજૂરી કરી. અમરમાં આયર જ્ઞાતિમાં, હે દેવીદાસ બાપુ રબારી જ્ઞાતિમાં, ઈસરાસો પરમેશ્વરા ચારણ જ્ઞાતિની અંદર. હે, તમે જોઈ લ્યો, એક એક સંતના જીવન જોઈ લ્યો, એની કડી કડી જોઈ લ્યો, એનું શાસ્ત્ર જોઈ લ્યો, તઈ તમને પ્રમાણ મળે આપણું કે અમારા સદગુરુએ બતાવ્યું ને એ જ આની કીધું છે. અમરમાનું બોલ્યા ને, સદગુરુની ઓઢી મેં તો સુંદડી પટોળી. એ સદગુરુની પટોળી કઈ? આ સત્ય નામ, આ ભક્તિ. જેની જેની આ ભક્તિરૂપી પટોળી ઓઢીને એ ભગવાનની ગોપી થઈ ગઈ. ગોપી. ભગવાન જાત નથી જોતો, વરણ નથી જોતો, ભગવાન શરીરના ટીલા ટપકાઈ નથી જોતો. ભગવાન શું જોવે છે કે આની પટોળી કેવી ઓઢી છે, ઈ જોવે છે. સત્ય નામની અને સદગુરુને હાથે વણેલી ઓઢી છે કે કેવી ને કેવી ઓઢી છે? હે, એનું કહે છે કે સદગુરુના જેની શરણ સેવ્યાના એનાથી જમણા આમ સેટા રહીએ. એને જમ પૂછવા આવે કે બાપા આનો જીવ હું લઉં કે ન લઉં? એવા જગતમાં દાખલા છે.
હમણાં વાત કરીને અમુભાઈને આ તબલા વગાડતા ને 18 હુમલા કે આવી ગયા એટેક. ડોક્ટરો વિચારમાં પડી ગયા કે આ જીવે છે કેમ, આ જીવે છે કેમ, અને એવડી મોટી બેટરી અંદર રાખી છે એની, એને માથે જીવે છે. બોલો હવે આ હયાતનો દાખલો બીજો તો ઠીક, હે એટેક આવી ગયા 17 અને એવડી મોટી બેટરી અહીં રાખી છે, એને માથે એ જીવે છે. અને પાછા ભજન ગાય, તબલા વગાડે, અને દર પૂનમ પછી સોથ આવે ને એ દર સોથના ભજન પ્રોગ્રામ થાય. આપણે જેમ જ, આપણી જેમ જ, નકર બહુ કઈ આમ પૈસાદાર માણસ હોય નથી, આપણા જેવો જ ઠીક ઠીક માણસ. અને દર સોથ ને દી ત્યાં હું ભજન સત્સંગ કરવા જાઉં છું. એટલે ભગવાન નો આવું જમને સેટું ન રૂપાય, આડેલી પગ ન મુકાય, હે આડેલી પગ ન મુકાય. હયાતનો દાખલો એમ, કોઈ સાંભળેલ વાત નહીં. સદગુરુના જેને શરણ સેવ્યા એને જમડા શું કરે? ત્રિવેણીના તીરમાં જઈને, સૂનમાં જઈને સમાધિ ધરે. સદગુરુ મળ્યા હોય ને એનું આ પ્રમાણ છે. ત્રિવેણીના તીરની ઉપર સૂનમાં જઈને સમાધિ ધરે. ત્રિવેણી એટલે શ્વાસ, ઉશ્વાસ અને આપણી સુરતા. એમાં શૂન થઈ ગયો. શૂન એટલે કંઈ નહીં, સંકલ્પ વિકલ્પ બધાય દૂર કરી અને શૂન્ય જેમાં જેની સુરતા લાગી ગઈ ને ત્યાં સમાધિ એને કહેવાય. બાકી બેઠો હોય આમ સમાધિમાં, રિલાયન્સમાં કેટલા પંપ છે એ ગણતો હોય, બેઠો હોય સમાધિ, ભલે ને આમ કરીને બેઠો હોય. રિલાયન્સના એસાસના પંપ કેટલા પેટ્રોલ પંપ છે એ ગણતો હોય. ઓલું દ્રષ્ટાંત આપણે દઈએ છે ને, નારદ ને ભગવાન ફરવા નીકળ્યા. ફરવા નીકળ્યા તે બાબો મોટા ઢોરે બેઠો બેઠો માળા કરે, શિવ 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 શિવ. નારદને દયા આવી, ભગવાન ઉભા રહ્યો. કાં? તો કે આને લેતા જઈએ આપણા ભેગા. તો કે કાં? ભગવાન કે શું કામ? તો કે આ પણ ડોહો મારા જો ભાભો કરે છે, પણ એ મારી આપણે મારી ક્યાં કરે છે કે? તો કે પણ તમારી જ કરતો હોય ને, માળા બીજાને કે ને, તો કે ઈ કો ગણે કેટલા નીકળ્યા છે, એક બે કો ગણે, મારી નથી કરતો. તો કે પણ ભગવાન તમે કેવા છો? કોહ ને ગણતો હોય તો કે તો પૂછી જો, એ નહીં આવે, તું કહે તો નહીં આવે. તો કે તો રીમાન ઊભું રાખો. ભગવાને આકાશમાં રીમાન ઊભું રાખ્યું, જ્યાં પૂછતો હોય. નારદજી હેઠા આવે ને, જય ગુરુદેવ, જય ભગવાન, જય સિયારામ. એ આવો 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 મારા બાપ, સંત આવ્યા, આવો આવો. તો કે હું નારદ. તો કે પણ ઓળખતો જોઈ ને, નારદ એવા જોઈ. માણા નથી કહેતા કે આ તને હાવ નારદ જેવો છે, તો હાવ નારદ જ લાગે, એવો જ લાગે ડોહો બાબો કે મને. તો કે પણ બાબા દયા આવી, ભગવાનનું રીમાન જાય છે, અમે નીકળ્યા છે, કેદીના તમે માળા કરતા એને હાલો, તમે સ્વદેહી વિમાનમાં હાલો, જટ હાલો. તો કે એ બધી વાત હાસી. વૈકુંઠમાં આવવા હાટું જ માળા કરતા હોય ને, એમને એમ માળા કરતા હોય? તો કે તો હાલો મૂકો માળા. તો કે પણ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. જો મારે 4 દીકરા છે. તો કે હા, આ 3ને હારાવાના થઈ ગયા, લગન બગન, અને એકના હમણાં લગન લીધા છે, અને 6 મહિના પછી એના લગ્ન કરવાના છે. હવે હું અત્યારે તમારા ભેરો જાઉં તો એ લગ્ન કરે કે મારો દાડો કરે? તમે કયો જોઈએ. અમે આ ટીમ લીધો, નારદને આ ટીમ લીધો. હવે એ લગ્ન કરે કે મારે દાડાનો મોકાણ માંડે? તમે જ કયો. નારદ કે તમારી વાત થોડી ખાસી છે. તો કે તો હું કરું?
તો પાછા આવો એટલે લેતા જાઓ. હારાવાના થઈ જાય. મારા દીકરાને લગ્ન વસન માગી લીધું, લગ્ન થઈ જાય સારી રીતે, અને પાછા આવો તો લેતા જજો. હું આ જ બેઠો હોય, મારે માળા કરવી ભગવાનને, કંઈ વાંધો નહીં. નારદ કે ભગવાન કે જો ન આવ્યો ને તો કે પણ ભગવાન નો જ આવે ને, એના દીકરાને લગ્ન છે 2 મહિના 6 મહિના પછી. પાછું નીકળવીને ભગવાનને કે મેં વસન આપ્યું છે, પાછા નીકળીએ ને એટલે બાબાને લઈ જવાનું છે. તો કે પણ એ નારદ નહીં આવે. તો કે ભગવાન આવે જ ને, તમારે બહાર થાય વિમાનમાં. તો કે મારે કોઈ બહાર નથી થતો, પણ એ નહીં આવે. તો કે વાંધો નહીં. ભગવાન ઢોરે ભરે ને પાછો 6 મહિનામાં પાછો ઢોરે બાબો માળા કરે. ભગવાન કે જો નારદ કે ઊભો ને, અમારા એક ધારી માળા કરે. તો કે પણ નારદ એ નહીં આવે, મારી માળા કરતો નથી. પાછો ગયો. જય સિયારામ બાબા, જય શ્રી રામ. તો કે જય સિયારામ બાપુ. આવ્યા 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 હો, વસન રાખ્યું, શીખ્યા નહીં હો બાપા. સંત નથી સુખતા, પણ આપણે સંત કારી રહેતી આવવા તૈયાર છે. પણ એટલે આવ્યા હો, વસન રાખ્યું મારું, હવે હાલો. તો કે બાપુ બધી વાત હાસી, પણ હવે આ 3 દીકરાને ઘેર હારાવાના છે. એક એક મીઠા ફળ આપી દીધા ભગવાનની, બધું સારું છે. અને હવે અમારે ઘેર દીકરાને ઘેર વવાઈ આવી ગઈ, એને ભગવાનની દયા છે, હારા દી છે. અને એને ઘેર દીકરો જ આવવો જોઈએ હો. પાછો નારદની બાંધે, દીકરો જ આવવો જોઈએ. અને એનું મોઢું જીવતા જીવતા જોતો જાવ, પછી તમારે ભેગું આવી જ જાવ. હવે દીકરાને ઘેર દીકરો જે વરહજી વાતું વહી ગઈ, પછી આવી જ જા, 2 મત નહીં. બાબા તમે છે હો ભાઈ, વાંધો નહીં. સંત દયાળુ હોય. 3જી ફેરે આવવાનું. જો હવે ભગવાનને મારાથી જાજુ પછી ભલામણ ન કરાય. જો આ સહેલી અમારે પછી બહુ જાજો પાવર ન હોય, 3 ફેરે હોય. ઓલા ન કોઈ મોટા સાહેબને આપણે કહીએ કે ભાઈ થોડીક દયા કરો ને, ભાઈ મારે 5000નો પાવર હોય, 5000 મુકાવી શકું, એથી વધારે નહીં. નારદ કે અમારે આ સહેલી છે, પહેલું છેલ્લું છે. તો કે આવી જ જવાનું હોય ને. હવે પણ આવજો, અને મારા દીકરાને ઘેર દીકરો જ આવવો જોઈએ. નારદ કાઢી વરદાન માગી લીધું. વાં જઈને ભગવાન એને બિચારાની તકલીફ છે. છેલ્લો દીકરો પરણાયો, દીકરાની ઘેર વહુ પરણીને આવી ગઈ. હારાવાના કરી દો, અને પાછો દીકરો દેવાનો જ છે તમારે, સહી કરી દો. આમ નારદ કે ભગવાન કે બાર્યા ના આડીએ વાંધો નહીં. પણ હવે નારદ ઠીક છે. એક વરે ભગવાન એક નારદ કે એક વસન મારું 3જી ફેરે રાખી દો. ભગવાન તો કઈ એમ નારદ તા ફેરવાનો જ ધંધો નારદ નતા. 6 મહિના થયા, પાછા ત્યાંથી નીકળ્યા તો ભાભો નમરે ઢોરે. આ કેમડો ગયો? તો કે પૂછી આવો ને. નારદ ભગવાને રીમાન કે ઊભું રાખ્યું, નારદ નીચે પૂછવા ગયા. ભાભો તો કે એ તો દેવ થઈ ગયા. નારદ કે બને જ નહીં, દેવ થયા હોય ને તો અમારા સોપડામાં નામ આવી જાય. દેવ નો થયા હોય, પાછો થયો હોય. દેવ થાય જ નહીં, પાછો થયો હોય. આપણે નથી કહેતા ભાઈ દેવ થઈ ગયો, દેવ નથી થયો, પાછો ક્યાંક હરપ થઈને રખડે, પાછો થયો. નારદ કે બાપુ દેવ ન થયો હોય, તમે ભલે ને કયો, એ પાછો જ થયો હોય, નકર મારા સોપડામાં પહેલું નામ આવી જાય. તો છોકરાઓ કે તો તમે સંત છે, તમને ખબર પડે બાપા, આમાં કઈ અમને પગ ખબર ન પડે. ભાઈ મારે ભગવાનને પૂછવું પડે કે હું થયો છે. છોકરાઓ કે ભાઈ તમે સંત તો ભગવાનને બોલાવી શકો, તમારે આધીન, અમને એટલું જ જણાવો અમારો ભાભો હું થયો. નારદે કીધું ભગવાન 5 મિનિટ આવો ને, ભલાઈ તમારી. હા ભાઈ ઉતર્યા ભગવાન. ભગવાન આવીને કે શું છે બોલ. તો કે આ ભાભો ગયો ક્યાં?
તો કે આ પાતાળીઓ ડેડકો થયો છે. પાતાળીઓ ડેડકો થયો ને શિયાર દીકરા હે તે શિયારે કો હાકે તે એકની હર બંધ છે નિહારને. બેઠો 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 હર ચોખ્ખી કરે પાણીની. તો કે તો છોકરા કે હવે નક્કી કરવું તમે ખોટા બોલતા હોય, કારણ કે માણસને થોડો વિશ્વાસ હોય. ખોટો બોલતો હોય કેમ ખબર પડે? બોલાવો અંદર. ભગવાનને પોતાને માયાથી આવડ્યો મોટો પાતાળીઓ ડેડકો આવ્યો. કાંઠે આવે ને બોલ્યો આમ આમ કરવા. ઈ જ તું છે ને આવ્યો તો ઈ જ. હવે આવવું ને તો કે નથી આવવું. આ ડેડકા મહિલા હોય આ સભામાં આવે? એ પાછા થાય, બાકી આ સભામાં એની એન્ટ્રી જ ન હોય. એટલે હાસા સદગુરુને જેને સેવ્યા એને જમડા શું કરે? અને દેવ થઈ ગયો એને કેને માટે? ગુરુનો બાળક હોય ને જે દેહ છોડીને વયો જાય ને એને માટે દેવ થઈ ગયો શબ્દ. અને ઈ ચોપડામાં નામ લખાઈ જાય. તમારા